અચાનક જોઈને સ્ટન્ટ કરવાના વિચિત્ર કારનામા કર્યા। સોશિયલ મીડિયામાં વ્યૂ મેળવવા માટે જાહેર સ્થળો પર આ પ્રકારે સ્ટન્ટ કર્યા। યાત્રાધામમાં છપરીગીરી કરતા લોકોમાં ભય ફેલાયો છે। નોંધનીય છે કે હવામાં ફ્લિપ મારીને સ્ટન્ટ કર્યા હતા અને જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ ઘટનાને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે। નોંધનીય છે કે આ રીતે છપરીગીરી કરતા આજુબાજુના સ્થાનિકોમાં પણ ભય ફેલાયો હતો। ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ સ્ટંટબાજો સામે કોઈ કાર્યવાહી થઈ કે કેમ? ચોક્કસથી પ્રીતિ, જે પ્રકારે અરવલ્લી જિલ્લાનું જે યાત્રાધામ શામળાજી છે ત્યાં બસ સ્ટેન્ડ આગળ એક યુવક દ્વારા જે હવામાં ઉડતા કરતબ કરી સ્ટન્ટ કરવામાં આવતા હોવાના વિડીયો વાયરલ થયા છે। ખાસ કરીને સોશિયલ મીડિયામાં વ્યૂ મેળવવા માટે હવામાં ફ્લિપ કરતા રહ્યા છે અને જે આજુબાજુ જે મુસાફરો હોય છે એ મુસાફરોના શું તે જાણવાનો આ વિડીયોમાં પ્રયાસ કરવામાં આવતો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો જે છે મુસાફરો તેમને પણ જીવ જોખમમાં મૂકતા હોય છે, કારણ કે ભારે વાહનો ત્યાંથી પસાર થતા હોય છે, એસટી બસો આવતી હોય છે। આ સંજોગોમાં જે આ યુવક છે જે અગાઉ પણ જે પોલીસ છે તેના દ્વારા તેને દંડ પાઠ ભરવામાં આવ્યો હતો, ત્યારે હવે અરવલ્લીમાં યાત્રાધામમાં આવી અને આ પ્રકારની સ્ટંટબાજી કરતા લોકોમાં આક્રોશ ફેલાયો છે। આ યુવક દ્વારા ભૂતકાળમાં પણ અંબાજી ખાતે પણ યાત્રાધામમાં આ પ્રકારે જે સ્ટંટ કરવામાં આવ્યા હતા, જાહેર સ્થળો પર સ્ટંટ કરવામાં આવે છે, એટલે કે લોકોનું હિત જોખમાય એ પ્રકારે સ્ટંટ કરવાના કારણે લોકોમાં ભય ફેલાયો છે। જી આભાર માહિતી આપવા બદલ। ગીર સોમનાથમાં આજે પણ એક સાથે 11 સિંહ જોવા મળ્યા। ગીર ગઢડામાં શિકારની શોધમાં 11 સિંહોનું ટોળું જોવા મળ્યું। રાત્રિના સમયે એસટી બસ સ્ટેન્ડની નજીક ઘનશ્યામનગરમાં એક સાથે 11 સિંહ પરિવારનું ટોળું આવી ચડ્યું હતું। ગીર ગઢડા શહેરમાં અવારનવાર શિકારની શોધમાં સિંહો આવી ચડતા હોય છે। માનવ વસાહતમાં સિંહના આટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। લોકોની અને સિંહની સલામતી પર જોખમ વધી રહ્યું છે। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે। દિનેશ, અવારનવાર સિંહોની અવર જવર એ રહેણાંક વિસ્તારોમાં વધી છે, વન વિભાગ સતર્ક થયું કે કેમ? જી બિલકુલ પ્રીતિ, છેલ્લા આમ તો ઘણા દિવસોથી ને જ્યાંથી શિયાળાની ઋતુનું શરૂઆત થઈ છે ત્યારથી ગીર જંગલ નજીકના જે ગામડાઓ છે અથવા તો શહેરો છે ત્યાં આગળ સિંહો છે તેમનો વસવાટ વધી રહ્યો છે। સિંહોના આટાફેરા છે તે વધી રહ્યા છે અને તેમને કારણે સ્થાનિકો છે, જે શહેરીજનો હોય કે પછી ગ્રામ્ય કક્ષાના લોકો હોય તેમાં હાલ ભયનો માહોલ છે, કારણ કે રોજના માટે કોઈને કોઈ જગ્યાએથી સિંહોના સમાચાર છે તે સામે આવી રહ્યા છે અને તે જ પ્રકારે આજે ગીર ગઢડાનું ઘનશ્યામનગર છે કે જ્યાં મોડી રાત્રે એક સાથે 11 જેટલા સિંહોના ટોળાના આટાફેરાને લઈ અને સ્થાનિકો છે તેમાં ફફડાટ ફેલાયો છે। પ્રીતિ જી દિનેશ, જે રીતે આભાર માહિતી આપવા બદલ। આપનાથી અપડેટ મેળવતા રહેશું। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે સિંહોના આટાફેરાથી લોકોમાં ફફડાટ વધ્યો। તો વડોદરા શહેરના મુજ મહુડા વિસ્તારની ઘટના, જ્યાં જાળીઓમાં મહાકાય મગર ફસાયો। રહેણાંક વિસ્તારની નજીક સ્વબચાવ માટે મગર ધમપચાડા મારતો જોવા મળ્યો। અહીં મગરના ફૂંફાડા સાંભળીને સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી અને ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે બચાવી લેવાયો। 10 ફૂટના મહાકાય મગરને વન વિભાગને સોંપાયો છે। તો ભાવનગરના ચિત્રા વિસ્તારમાં બબાલ થઈ। રાજનગર સોસાયટીમાં નજીવી બાબતે એક પરિવાર પર હુમલો થયો। બાળકો વચ્ચે થયેલી બોલાચાલીના પગલે મારામારી સર્જાયા હોવાની વિગત છે। ટોળાએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી લાકડી અને ઈંટો વડે હુમલો કર્યો। હુમલામાં એક જ પરિવારના 3 જેટલા સભ્યો ઘાયલ થયા છે। તમામ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। મારામારીની ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। નીતિન, આ શું છે વધુ વિગત? વાત કરીએ તો ગત રાત્રિના સમયમાં આ ઘટના છે તે શહેરના મસરમ બાપા વિસ્તાર એટલે કે ચિત્રા વિસ્તારમાં આવેલા રામનગર વિસ્તારમાં ઘટના બનેલી છે અને એક બે પરિવાર વચ્ચે સામાન્ય બોલાચાલી બાબતને લઈ અને આ ઘટના છે તેને ઉગ્ર સ્વરૂપ લીધું હતું અને ટોળાએ પરિવાર તરફ હુમલો કર્યો હતો અને જેમાં 3 થી વધુ વ્યક્તિઓ છે તે નાની મોટી ઇજાઓ પામ્યા હતા અને તમામને સરકારી હોસ્પિટલમાં સારવાર ખસેડવા આવ્યા હતા। ત્યારે આ મારામારી અંગેનો વિડીયોને લઈ અને પોલીસ પણ હરકતમાં આવી છે અને પોલીસે હાલ આ તમામ લોકોને મતલબ એરેસ્ટ કરવા માટેની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જે નીતિન, કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે કેટલા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે? પોલીસે ગત રાત્રિના જે લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર છે આવા પીડિત પરિવાર તેમના નિવેદનને આધારે હાલ પરિવારના સભ્યોના નિવેદનના આધારે પોલીસે છે
તે કાર્યવાહી હાથ ધરી છે અને હાલ પોલીસ આ વિસ્તારમાં જે લોકોના નામ આપ્યા છે તેને લઈ અને પૂછતાછ હાથ કરી રહી છે. જે અને નીતિન, કારણ જાણવું પણ જરૂરી રહેશે કે શા કારણે આટલી ગંભીર ઘટના બની, આ રીતે લાકડીઓ અને ઈંટો વડે હુમલો કરવામાં આવ્યો? જી, ચોક્કસ વાત કરીએ તો ઘટના ગંભીર સ્વરૂપમાં ત્યાંથી જે પીડિત પરિવાર છે તેમનું કહેવું એ છે કે સામાન્ય બાબતની બોલાચાલીને લઈ અને આ ઘટના છે તેણે સ્વરૂપ આપ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ તો ભલા બંને પરિવાર વચ્ચે સમાધાન માટેની વાટાઘાટ હાલતી હતી, પણ ત્યારબાદ અચાનક જ આ હુમલો કરવામાં અને પીડિત પરિવારના કોઈ સભ્યોએ છે આ વિડીયો મારામારીનો લાઈવ વિડીયો છે તે ઉતાર્યો હતો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જી નીતિન, આભાર માહિતી આપવા બદલ.